હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ આર્ટિસ્ટિક ધારા. તો આજે આવી ગઈ છું હું અમારા સમાજના એક્ઝિબિશનમાં. એક્ઝિબિશન છે ખોડાબા હોલ પાટણ, તો જરૂર વિઝિટ કરો અમારા સ્ટોલની. આજે મારા એક્ઝિબિશનનો છે ડે 1 અને મને આ આઈ કાર્ડ મળ્યું છે. તો આ છે મારો આર્ટ સ્ટોલ. તો મેં સેટઅપ કરી દીધો છે. તો આ છે ટેન્જોર પેઇન્ટિંગ ઓફ સ્વામિનારાયણ ભગવાન. જે વર્ક છે એમાં મેં માર્બલ પાવડરનો યુઝ કર્યો છે. તેની પેસ્ટ બનાવીને કોન બનાવીને એની ડિઝાઇન મૂકીને છે. બધા મારા સ્ટ્રિંગ આર્ટ. આ સ્ટ્રિંગ આર્ટમાં 911 ખીલ્યો છે, જેને બનાવતા મને અઠવાડિયાથી ઉપર થયું હતું. મારા પપ્પાનું નામ ડીજી પટેલ, અને આ બનાવ્યું છે મેં ફ્રેન્ડ્સ. આ છે હોમ, અને અહીંયા તમે કીઝ એન્ડ ફોટોઝ લગાવી શકો છો. આ છે સાયકલ. આ છે મારી બધી કેનવાસ પેઇન્ટિંગ. કેટલામાં આપ્યું આ લાગે તમને? હવે હું જઉં છું હોલમાં. બધાને બોલાવે છે. પાછું હાય હાય કર. હંમેશા આપણો સમાજ આવી રીતે પ્રગતિ કરે એવી શુભેચ્છા. આદરણીય કાજલ રોઝા વૈદ્યજીને એક સારા દાંપત્યનો સૌથી મોટો નમૂનો હોય ને તો એ પત્નીનો પતિનો વિશ્વાસ. નોકરી છોડવાની વાત કરે, ધંધો કરવાની વાત કરે, દાગીના માંગે કે લાવો મારે બિઝનેસ કરવા માટે થોડાક પૈસાની જરૂર છે, તો સૌથી પહેલું રિએક્શન શું હોય? આ બધું રહેવા દો, તમને નહીં આવડે. સપોર્ટ નામની ચીજ જો પરસ્પર હોય તો મને હંમેશા એવું લાગે છે કે બધા આગળ વધી શકે. એકબીજાનો હાથ પકડીને જ આગળ વધી શકાય એ આપણે બધા સમજ્યા છીએ. પહાડ પર ચડતા હોય તો દોરડું બાંધે, બધાએ ટ્રેકિંગ જોયું હશે. આગળવાળા માણસની સાથે જોડાયેલું બીજું દોરડું, એની સાથે ત્રીજું દોરડું, અને એક ચડતો એના સહારે સહારે સૌ ચડે. તો હું એ પણ બહુ આજે આદરથી કહું છું કે એ સમાજ આજે તમને આ દોરડું બાંધી આપે છે ઉપર ચડવા માટે, આગળ વધવા માટે. હવે આનો કેટલો લાભ લેવો, કેવો લાભ લેવો, કઈ રીતે લેવો, ક્યાં પહોંચવું, એ તો તમારા પર છે. કૃષ્ણ સારથી બને, રથ ચલાવે, પણ ગાંડીવ તો તમારે જ ચલાવવું પડે. તમારે બદલે નહીં લડે ભગવાન. યુદ્ધ તો તમારે જ કરવું પડે. સંઘર્ષ તમારો જ છે, મહેનત તમારી જ છે. હું આ તરફ જ્યારે ઉત્તર ગુજરાત આવું છું ત્યારે એક ફરિયાદ મેં બહુ સાંભળી છે. દરેક માણસ મને આ ફરિયાદ
કરે છે. અને મને પણ એવું લાગે છે આપણે દીકરીને બહુ ભણાવતા નથી. કેમ? તો કે ભણેલો છોકરો નહીં મળે, સરખો મૂર્તિઓ નહીં મળે. પછી એવું થાય કે બહુ ભણેલી દીકરીને આપણે પછી ક્યાં શોધવા જઈએ, એટલે બહુ નહીં ભણાવવાની. સામે પક્ષે દીકરાની માં પણ એવું કહે કે આપણે ક્યાં બહુ ભણેલી છોકરીનું કામ છે, પછી બહુ સામે બોલે. બટેટા નીચે નાખવાના અને ટમેટા ઉપર નાખવાના, શાક લેવા જઈએ પણ ભણેલી છોકરીઓ ટમેટા નીચે નંખાવા બટાકા ઉપર નંખાવા. હા કે ના? આવું સાસુઓ માને છે, આવું છે નહીં. હું હંમેશા કહું છું કે એક ભણેલી દીકરી હોય ને 2 કુળ ઉજાડે. જો ભણેલી હશે તો એના છોકરાને ટ્યુશનમાં નહીં મોકલવા પડે, એને ખબર પડશે કે એના છોકરા શું ભણે છે. આજકાલ તો બધા અંગ્રેજી માધ્યમમાં મૂકવાની બહુ ઉત્સાહ છે સૌને, પણ આપણી જ ભાષા નહીં આવડે તો અંગ્રેજી શીખે કે ના શીખે શું ફરક પડશે? પોતાના મૂળ જ જેના ઊંડા નહીં હોય, પછી ગમે એટલી પાંખો હોય. સચિન તેંડુલકરનું, કિશોર કુમારનું, સુનિલ ગાવસ્કરનું, બચ્ચન સાહેબનું, નરેન્દ્ર મોદીનું, આ કોઈના 12માં કેટલા ટકા આવ્યા તમને નથી ખબર, છતાં બધા પોતપોતાની જગ્યાએ સફળ છે. આપણે જાણ્યા વગર સાહેબનું કેટલું આવ્યું તો 12માનું રિઝલ્ટ પૂછી જો, અહીંયા બેઠા છે. આ બધી વાતો આપણે એટલા માટે કરીએ છીએ કારણ કે આપણે બીજાને દેખાડવા જીવીએ છીએ. કેટલા ટકા આયા, બાજુવાળાને કહેવું પડે કે બાળકના કેટલા ટકા માર્ક આવ્યા. અને એ બહુ હોશિયાર, કેટલા ટકા આયા? 75. તો કઈ નહીં થાય. તમે જ નક્કી કરી લીધું કઈ નહીં થાય. અને માને ખોટું લાગી જાય. 12મું હમણાં કીધું ને કે 12માનો પૂરી વાત છે, 2 12માના પૂરી વાત છે, 1 12માના નહીં. છોકરાને 12મું હોય એમાં તો મા બાપ બહાર જવાનું બંધ કરી દે, કોઈએ ઘેર નહીં આવવાનું, ટીવીની ચેનલ કપાવી નાખે. એટલો બધો માનસિક ત્રાસ બચ્ચા પર ગુજારે. 12મું છે, 12મું છે, 12મું છે. શેના માટે કરીએ છીએ આપણે આ બધું? અને દીકરીને ગુજરાતી મીડિયમમાં ભણાવે, દીકરાને અંગ્રેજી મીડિયમમાં ભણાવે. આવા લોકોને પણ ઓળખું છું. ખરેખર આજના સમાજમાં તમે વિચારો તો તમને સમજાય કે પેપ્સીની હેડ, પેપ્સી જે આપણે પીએ છે એની હેડ સ્ત્રી છે. 5 નેશનલ બેંકની હેડ સ્ત્રી છે. સ્ત્રી બધું જ કરી શકે છે, માત્ર એટલી જ જરૂરિયાત છે કે સ્ત્રીએ પોતે સ્વીકારવાનું છે કે હું કરી શકું છું. અહીંયા સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે માં જ પોતાની દીકરીને આત્મવિશ્વાસ નથી આપતી. પાંખો આપવાનું કામ તો માનું છે. તમે એના પર ત્રાસ ગુજારીને રાંધતા શીખો છો તો એની સાસુ તો એમ જ કહેવાની છે કે તારી માએ કઈ શીખવ્યું નથી. તમે કહેવાના છો, હા કે ના? દીકરાની મમ્મી એ કહેશે જ, શું શીખીને આવી? ટીંડોળા ઊભા સમારવાના, ગોળ સમારવાના, એવી વાતમાં ખખડાવે. ચાવીને જ ખાવાના છે બધા, આખા ઉતારવાના જ નથી. અને તોય આપણે આવા છીએ. મારે સૌને કહેવું છે કે આજે જે આ સ્વરોજગારની વાત કરી છે ને, એની પહેલા આત્મવિશ્વાસની વાત કરીએ. આ જો સ્ત્રી કમાઈ શકતી હોય તો એને ચોક્કસ કમાવું જોઈએ, પોતાની આર્ટને બહાર લાવવી જોઈએ, પોતાના હુનરને બહાર કાઢવું જોઈએ. કહેતો તો તું ખાઈ જા. તો તમે ક્યાં રહો છો અને કેટલા વર્ષથી કરો છો? 4 વર્ષથી. ઓકે. અને તમારો કોન્ટેક્ટ નંબર કોઈને ઓર્ડર આપવો હોય તો? 7874700947 અને મારી ઇન્સ્ટા આઈડી છે વિકોનટ બાય મનીષા. ઓકે. કેમ છો બધા? મજામાં ને?
આ છે મારો સ્ટોર જેના પર હેન્ડમેડ પ્રોડક્ટ્સ છે પ્લસ કે કોસ્મેટિક બી છે, હેન્ડમેડ સાબુ છે, બધું છે. પ્લીઝ વિઝિટ માય સ્ટોર. અને કંઈ બી તમારે કલેક્શનમાં કોઈ બનાવરાવું છે તો તમે મારા સ્ટોરને વિઝિટ પ્લસ કે કોન્ટેક્ટ નંબર શેર દીદીને છે તે એની પાસે તમે મારો નંબર લઈ અને તમારો ઓર્ડર તમે કરી શકો છો. શિપિંગ ચાર્જ ઓવરઓલ ઇન્ડિયામાં અવેલેબલ છે. થેન્ક યુ. તો આ છે એમનું કલેક્શન. કાશ્મીરી ઇયરિંગ્સ બી છે. તો આ છે સ્ટોલ નંબર 26. આ છે એમનું રેઝિન આર્ટનું કલેક્શન. બહુ જ મસ્ત છે. હું ઉર્વશી પટેલ સુરતથી. મારું ઇમિટેશન જ્વેલરી અને રેડીમેડ સ્ટોલ છે. તમે જોઈ શકો છો કલેક્શન. તમે જોઈ શકો છો કલેક્શન મારું બહુ જ સરસ છે. બહુ સરસ છે. એકવાર મારા સ્ટોલની વિઝિટ લેજો. હા એવું જ મારું કરો. કાર્ડનો ફોટો મૂકી દે બસ. હા જો કાર્ડ છે. જો તમારે લેવું હોય તો કોન્ટેક્ટ કરી શકો છો અમનો. જો આજે મસ્ત ને એન્ડ ક્યુટ. દાદા એવું ઓકે ઓકે ડન. તને શું ગમ્યું? ઓ આથી ગમ્યું. બહુ જ સરસ. થેન્ક યુ. હાય ક્યુટી. ઓહો હિરોઈન. તો સવારથી અત્યાર સુધીમાં માત્ર એક જ પેઇન્ટિંગ સેલ થઈ છે. બધા જોઈ જોઈને જતા રહે છે બટ અહીંયા દીવા થઈ ગયા છે. આજે છે મારો ડે 2 ઓફ એક્ઝિબિશન. દાદા આદુ લેવા અને છાસ લઈને આયા રે. આગી હા. હાય આઈ એમ અર્પિતા પટેલ ફ્રોમ કલોલ. અમારું કલેક્શન છે. હું ચણિયાચોળી, દુપટ્ટા, બ્લાઉઝીસ એવું બધું રાખું છું. વેડિંગ કલેક્શન મારા ત્યાં બધું જ મળી રહેશે. સરારા છે કે ઇન્ડો વેસ્ટર્ન છે, રિસેપ્શન લુકમાં કંઈ જોઈએ, એન્ગેજમેન્ટ લુકમાં જોઈએ, સંગીત સંધ્યા માટે જોઈએ, બધા જ પ્રકારનું હું મારા ત્યાં રાખું છું. ઘરે રેડિંગ એ રેન્ટ પર રાખું છું જેનું એડ્રેસ છે 45 ઇન્દ્રલોક સોસાયટી નિયર ડીમાર્ટ. આ છે એમનું કાર્ડ. સ્ક્રીનશોટ લઈ લો. નવરાત્રી માટે બી હું બધા ચણિયાચોળીને હું સેલિંગ બી કરું છું અને રેન્ટ પર બી રાખું છું. તો 10 દિવસ તમને નવા નવા ચણિયાચોળી જોઈતા હોય તો અવશ્ય વિઝિટ કરજો મારા ઘરે. તો આ છે એમનું કલેક્શન. તો આ છે એમનું બ્લાઉઝનું કલેક્શન. હેલો હેલો જય શ્રી કૃષ્ણ બધા સ્ટોલો વાળી બહેનોને.
સ્ટોલવાળા બહેનોને એક હાય ગાઈસ, અમે લોકો ચણિયાચોળી ઘરેથી બનાવીએ છીએ, ભાડે પણ આપીએ છીએ, કસ્ટમાઇઝ પણ કરી આપીએ છીએ અને સાડીના રેસા પણ બાંધી આપીએ છીએ. તો આ છે એમનું કલેક્શન, જોઈ લો. કોઈને પર રેન્ટ પર જોઈતી હોય તો અમનો કોન્ટેક્ટ કરી શકે છે. કોન્ટેક્ટ આ છે એમનું કાર્ડ. તો મેં લીધું છે આ પર્સ, આ ચોપલી જોડેથી. જો તમને આવું જ પર્સ લેવું હોય તો અમને કોન્ટેક્ટ કરો. બંદર બંદર दादा यस. मेंढक के मुंह में से निकला मेंढक. एक मेंढक और ये दूसरा मेंढक. जो जे आटलर वागना तो जतो રહ્યો. ओहो क्या बात है. माउंट एवरेस्ट. बस नीचे આવતો રહ્યો. आठन प्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुंग हिमालय शृंगनिजालय मध्यगते मधु मधुरे मधुकेटभगञ्जिनि केटभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मां रम्यकपर्दिनि शैलसुते तां थै तत्थै धूमकिटतकथै स्वर्गयप्सरा नृत्य करे दुधुकिट तकिट धूम तकिट सुमधुर भेर मृदंग बजे नृत्यमग्न नटराजेश्वरी के झण झण झंकृत नुपुर बजे जय जय मां महिषासुरमर्दिनि हम तेरा जयकार करे मां हम तेरा जयकार करे सभुं भुं भुंकत सर्वजाल हृदयं गंगञ्च घंटारवं वं वं वंकत वंब वंब वहनं कारुण्य पुण्यात्परं भं भं भंकत भंब भंब नयनं ध्यायेत् शिवं शंकरं. Like, share and subscribe to my channel Artistic Dhara.